કેમ છો મિત્રો? આજે હું તમને ખૂબ જ ઝડપથી અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી એક એવી સ્વીટ ડીશ બતાવવા જઈ રહી છું. જો તમને ગમે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તે માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ ગ્લુકોઝ બિસ્કિટ, મિલ્ક પાવડર, કાજુ અને દળેલી ખાંડ, કોકો પાવડર, દૂધ અને ઘી. હવે આપણે ગ્લુકોઝ બિસ્કિટને એક મિક્સર જારમાં ભૂકો કરવાનો છે, એટલે પહેલે થોડા તેના કટકા કરી અને જારમાં તેને પાવડર કરી લેશું. હવે પાવડર કરી લીધા પછી તેને એક બાઉલમાં કાઢી લેવો. જો આ પાવડરમાં તમને કટકી લાગે તો તમારે તેને થોડો ચાળી લેવો અને ત્યારબાદ તેમાં કોકો પાવડર નાખવો. જો કોકો પાવડરમાં પણ ગાંઠા હોય તો તેને પણ ચાળીને લેવો. હવે તેમાં ધીરે ધીરે ચમચી વડે દૂધ ઉમેરવું, તેથી થોડું પણ વધારે દૂધ એમાં પડી ન જાય. હવે બરાબર મિક્સ કરી અને તેને જોઈ લેવું કે તેમાં દૂધનું પ્રમાણ કેટલું છે. આ રીતે મિક્સ કર્યા બાદ તેમાં થોડું દૂધનું પ્રમાણ ઓછું લાગે તો તેને ફરીથી નાખવું. આપણે જેમ લોટ બાંધતા હોય એ પ્રમાણે એનો લોટ બાંધવાનો છે. હવે તેમાં પાછું થોડુંક દૂધ નાખીશું અને દૂધ નાખીને તેને એકદમ આ રીતે સ્મૂથ થાય તેવો લોટ તૈયાર કરવાનો છે. હવે આપણે તે જ પ્રમાણે કાજુનો પણ પાવડર કરી લેશું. તેને પણ એક જારમાં લઈ અને તેનો ઝીણો ભૂકો કરવાનો છે. આ કાજુ સાથે તમે બદામ પણ લઈ શકો છો. કાજુનો પાવડર આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ કાજુ પાવડર સાથે આપણે દળેલી ખાંડ મિક્સ કરશું અને કાજુનો પાવડર 2 ચમચી 3 ચમચી હોય તો તેની અડધી દળેલી ખાંડ તેમાં નાખવી. કાજુ પોતે જ મીઠા હોય છે. હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી ઘી મૂકશું. હવે આ ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં કાજુ અને દળેલી ખાંડનું જે મિશ્રણ છે આપણે તે તેમાં એડ કરીશું. આ ઘીને થોડું ગરમ થવા દેવું જરૂરી છે. હવે આપણે આ મિશ્રણને થોડું હલાવી અને થોડોક ડાર્ક કલર થાય ત્યાં સુધી તેને થવા દેશું. આપણે તેમાં ખાંડ નાખી છે તેથી ખાંડનું પણ થોડું પાણી થશે, એટલે એ પાણી બળે તેનું પણ ધ્યાન રાખવું આપણે. હવે આપણે આ કાજુનું મિશ્રણ રેડી છે. તેને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેશું અને ઠંડુ થવા દેશું. હવે આ આપણું કાજુનું મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાં 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવો. હવે મિલ્ક પાવડર એડ કર્યા પછી તેને હાથેથી જ એકદમ મિક્સ કરવું. આ બરાબર એકદમ મિક્સ થઈ જાય પછી આપણે એક થાળી લઈશું અને એ થાળીને આપણે ઘી વડે ગ્રીસ કરી લઈશું. હવે આ ગ્રીસ કરેલી થાળીમાં સૌથી પહેલે નીચે એ જે આપણે બિસ્કિટનું લેયર બનાવ્યું છે તે લેયર પાથરવાનું થશે. આ લેયરને આપણે આ રીતે પાથરતા જવું અને પછી તેને વાટકી વડે એકદમ લીસું કરી દેવું. હવે આ લેયર નીચેલું લેયર તૈયાર છે. તેની ઉપર આપણે જે કાજુ અને મિલ્ક પાવડરવાળું લેયર છે